ओम 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 नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो ऐरियाणं नमो वज्रायणं नमो लोये सोवसावणं ओंकारबिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्योजन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकं प्रदानं सर्वधर्माणां जैनं जतु शासनं नमः समयिसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तर्चिते। केवल देह पद एक ज करे आ ज्ञान पद परमार्थ छे जे पामे जीव मुक्ति लहे। गाथानो अर्थ मति ज्ञान सम्यक, शुद्ध ज्ञान सम्यक, अविज्ञान सम्यक, मनोपरिज्ञान सम्यक थयो ते एक ज पद छे, एकम एव। ए पांच जे अमे पर्यायनी वात करी, भले पांच पर्याय थी एमने बात करी, पण ते એટલે પાંચ પ્રકારના ભેદ એકમ એવ એમ થતું છે ને, એક જ પદ છે. કારણ આપે છે કે જ્ઞાનના સર્વ ભેદો જ્ઞાન જ છે. જ્ઞાનના કોઈ પણ ભેદથી વિચારો તો એ જ્ઞાન જ છે. એ કઈ રાગ નથી, ભૂતગલ નથી, જ્ઞાન જ છે. એમ કેમ કે ભેદથી જોતો એ જ્ઞાન જ છે, ભેદથી જોતો પર્યાય છે. જ્ઞાન એટલે સામાન્ય જ્ઞાન, જ્ઞાન એટલે વિશેષ જ્ઞાન છે, તે પણ સામાન્ય રૂપે જ છે. એટલે કે એ જે વિશેષ છે એ સામાન્યથી જુદું નથી. અથવા તે વિશેષને ગૌણ કરો, એનું લક્ષ છોડી દો વિશેષનું, તો એ જ્ઞાન સામાન્ય જીવ. द्रव्य स्वभाव त्रिकाली ज्ञान गुण, गुण लेना, यानी ज्ञान कहो, गुण कहो, या तो आत्मा कहो, ये लेना. ये भेदो ज्ञान ज छे. કે એનું કારણ આપશે કે ભેદ છે જ્ઞાન કેમ કહ્યું કે ભેદ અભેદ અભિનંદે છે માટે જ્ઞાન જ થયું ને. એ પર્યાય દ્રવ્યને પ્રસિદ્ધ કરે છે માટે જ્ઞાન જ થયું, જ્ઞાનને પ્રસિદ્ધ કરે છે. જો એ લોકાલોકને પ્રસિદ્ધ નથી કરતું કેવું જ્ઞાન, જો તો ખરા મતિ શુદ્ધ દેવગુરુ શાસ્ત્રને પ્રસિદ્ધ નથી કરતું, મતિ શુદ્ધ વ્યવહાર રત્નત્રયને પ્રસિદ્ધ નથી કરતું. આત્માને પ્રસિદ્ધ કરે છે માટે આત્મા છે, માટે આત્મા છે. આત્માને પ્રસિદ્ધ કરે છે માટે તે આત્મા જ છે. એમ લ્યો, આ ક્યાંથી આવી ગયું? સારી, બહુ સારી. તમારો પત્ર મળી ગયો. ક્યારે આવ્યો? સવારે. ભેદથી સમજાવે છે, પણ ભેદ ઉપર તો લક્ષ કર્મા સર્વ ભેદો અભેદ જ્ઞાન જ છે એમ લેતો. કેમ કે અભેદ નો ભેદ છે અને અભેદ થઈને ભેદ થયો છે. અભેદ થઈને ભેદ છે માટે ભેદ અભેદ ને પ્રસિદ્ધ કરે છે એમ. જ્ઞેય પ્રધાન માંથી પાછું ધ્યેય પ્રધાન થઈ જાય છે. પાંચ ભેદ છે એ વાત સાચી છે, પણ એને જો ગૌણ કરીને જ્ઞાન સામાન્ય અભિનંદન છે તો તમારી નજર સામાન્ય ઉપર હોય. ક્યાં ભેદ ઉપર? યાની ભેદ ઉપર. देह में चला गया बस।
અહીંયા તો એ છે કે કેવળ જ્ઞાન લોકાલોકને પ્રસિદ્ધ નથી કરવું. સમજ્યા? જ્યાં જોઈએ આ એક જ નીકળે છે 100%. સહી વાત. કંઈ કહી શકાય એવું નથી જગતમાં. બાકી શાસ્ત્રમાં ઠીક છે આમાં નીકળ્યું હે. એ 5 વેદો જ્ઞાનને અભિનંદે છે, સામાન્યને પ્રસિદ્ધ કરે છે. કેમ કે એનું વિશેષ છે, એ વિશેષ તો સામાન્ય પ્રસિદ્ધ કરે ને, લોકાલોકને નહીં. નહીં. દ્રષ્ટિ સામાન્ય ઉપર ગઈ તો વો ભેદ અભેદ હો ગયા. અભેદ હો ગયા. બસ सामान्य पर दृष्टि गई तो देह हो गया. हाँ हाँ, तो परिणाम का भेद दिखता नहीं, अभेद हो गया. परिणाम भी अभेद हो गया, देह पूर्वक नहीं हो गया. तो देह पूर्वक ये ज्ञेय हुआ, कोई मोक्ष मार्ग. भेद मोक्ष मार्ग नहीं है, भेद मन मार्ग है. तेम त्रिकाली द्रव्य मोक्ष मार्ग नहीं है. भेद मोक्ष मार्ग नहीं है. અને ત્રિકાળી દ્રવ્ય जो अभेद सामान्य दृष्टि का विषय वो मोक्ष मार्ग नहीं है. वो जो ज्ञेय होता है वो मोक्ष मार्ग. ये मोक्ष નું કારણ છે. ધ્યેય મોક્ષ નું કારણ નથી. એ તો મોક્ષ સ્વરૂપ જ છે. નવો મોક્ષ થાય છે એનાથી ક્યાં થાય છે? તો પ્રથમથી જ છે. પણ જે અનુભવ જ્ઞાન થયું ને, અભેદ થઈ ગયો, પરિણામથી અભેદ થઈ ગયો, અનન્ય સમ્યક જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ અભેદ, એ જ્ઞેય છે, એ મોક્ષનો માર્ગ છે. અને જો જ્ઞેય ન થયું તો મોક્ષ માર્ગ નથી, ભલે ધ્યેય હાથમાં રાખ્યું હોય. કેમ કે ધ્યેય તો મોક્ષનું કારણ છે નહીં, અને જ્ઞેય મોક્ષનું કારણ થાય છે. સમ્યક જ્ઞાન ચારિત્ર્ય પરણવી ગયો કે નહીં? આ મતિશ્રુત નો જન્મ થયો કે નહીં? પણ મતિશ્રુત જે જ્ઞાનની પર્યાય છે એ મોક્ષ का मार्ग नहीं માર્ગ है. નહીં. ये आत्मा को प्रसिद्ध करते हैं तब मोक्ष का तब मोक्ष का मार्ग बन जाता है. बहुत अपूर्व बात. આ કાલે આટલું નહોતું નીકળ્યું, આજે વધારે. કાલ તો ઉપરથી જ લીધું. કોઈ કે પર્યાયથી સહિત થતો જ નથી. આત્મા રહિત જ છે તો બોલો મોક્ષ માર્ગ થાય? ના થાય. ક્યાંથી? તો મોક્ષ ન થાય. તો એને એ સમજ્યો જ નથી, એનો મોક્ષ નહીં થાય. कोई मोक्ष का कारण प्रकट ही नहीं हुआ તો મોક્ષ ક્યાંથી હોય? भेद भी मोक्ष मार्ग नहीं है. और त्रिकाली द्रव्य में मोक्ष मार्ग नहीं. क्षणिक अभेद, मोक्ष मार्ग. और क्षणिक अभेद की शुद्धि की वृद्धि पूर्वक अभेद होता है. पहला समय 40 डिग्री, बीजा समय 41, तीजा समय 42 डिग्री शुद्धिની વૃદ્ધિ. વૃદ્ધિ થતો થતો અભેદ થાય છે. એ પૂર્ણ અભેદ સિદ્ધ અવસ્થા થઈ ગઈ, બસ થઈ ગઈ પૂર્ણ અભેદ. જ્ઞેયનો અભેદ. જ્ઞેય તે મોક્ષ માર્ગ છે, ધ્યેય તે મોક્ષ માર્ગ નહીં. તો મોક્ષ માર્ગ નું નિમિત્ત છે. ધ્યેય તો મોક્ષ માર્ગ નિમિત્ત છે. એના આશ્રય થાય છે ને, એટલે ખરેખર ગુરુદેવે જે આ સ્વાધ્યાયની પ્રણાલિકા રાખી છે એ અપૂર્વ છે. નિર્જરા અધિકાર છે ને. આ નિર્જરામાં જ્ઞેય થાય ત્યારે નિર્જરા થાય. નિર્જરાનું કારણ જ્ઞેય છે, ધ્યેય નથી. હા, આશ્રયભૂતની અપેક્ષા એનો તો કોઈ વાંધો નથી, તો અલગ વાત. કારણ કે જ્ઞાનના સ્વરૂપે તો જ્ઞાન જ છે, તે આ પરમાર્થ છે. શુદ્ધ નહીંના વિષયભૂત જ્ઞાન સામાન્ય જ આ પરમાર્થ છે. એને કહો કે જેને પામીને આત્મા નિર્વાણને
પ્રાપ્ત થાય છે, એનો આશ્રય કરીને નિર્વાણને પ્રાપ્ત થાય છે. બસ નિર્જરા થાય તો નિર્વાણને પ્રાપ્ત થાય છે. નિર્જરા તત્વ છે એ પર્યાયનો ધર્મ છે, દ્રવ્યનો ધર્મ નથી. એ તો પારણામિક ભાગ રહેલો છે, એ તો નિષ્ક્રિય શુદ્ધ છે, એ તો જીવ તત્વ છે. નિર્જરા તત્વ તો પરિણામ તત્વ છે. ટીકા: આત્મા ખરેખર પરમાર્થ છે. પરમાર્થ એટલે પરમ પદાર્થ છે, પવિત્ર પદાર્થ છે, આશ્રયભૂત તત્વ છે. અને તે આત્મા જ્ઞાન છે. તે આત્મા જ્ઞાન છે એટલે સામાન્ય જ્ઞાન છે, અને વિશેષ થઈને પણ જ્ઞાન રૂપે થાય છે. વિશેષ એની પર્યાયો પ્રગટ થાય એ પણ જ્ઞાન જ થઈ ગયું ને. એ આગળ સમુદ્રનો દ્રષ્ટાંત આપશે કે કલોલો છે એ તો સમુદ્ર છે, આ કલોલો આપોઆપ ઉઠે છે એ પણ સમુદ્ર જ છે, અભેદની વિષય. એટલે કે તું આમ 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 હાલતા ને ચાલતા દ્રષ્ટિની અપેક્ષાએ અમે પર્યાયનો નિષેધ કર્યો છે, પણ જ્ઞેયની અપેક્ષાએ તો પર્યાયનો નિષેધ થાય જ નહીં. કાલ વાત થઈ હતી, પર્યાય તો આત્મા થઈ ગઈ, જીવ થઈ ગયો. જો કે મતિ જ્ઞાન જીવ થઈ ગયો, પછી મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન ક્યાં? વળી આત્મા એક જ પદાર્થ છે. આ 5 પદાર્થ નથી. આત્મા 5 રૂપિયા નથી, એક જ પદાર્થ છે. વળી આત્મા એક જ પદાર્થ છે. 5 ज्ञान के भेदों से रहित एक पदार्थ है कि 5 ज्ञान से सहित एक पदार्थ? रहित से एक पदार्थ है ने सहित होता भी तो भी एक पदार्थ है. एक ध्येय में रहित है, ज्ञेय में 5 पर्याय सहित है. आत्मा तो ये एक है. એકમ ઉપર શબ્દ પ્રયોગ છે કુટુંબ દુકાનનો. આપણે ક્યાં ઘરની વાત કરી? મતિ શુદ્ધ અવધિ મન પર્યોને કેવું જ્ઞાન તે એક જ પદ છે. જો 5 પદ નથી, એને અભેદ કરી દે. 5 ગુડ ભાષા, ઘણી ગુડ. कौन निकाले इसमें से? ते एक જ છે. 5 તે એક જ છે. એક જ છે 5. બોલો 5 એક કઈ રીતે છે? કઈ રીતે છે? પર્યાય કે અનન્ય, પર્યાય કે સહિત. બસ એવું પરિણામ થઈ જાય છે ને. અભેદ. હવે નિર્જરા ક્યારે થાય? અભેદમાં. હવે શુદ્ધ ઉપયોગમાં મેઇન ભલે પરિણતિથી નિર્જરા હોય એ જુદી વાત. मूल तो वही है ना निर्जरा, शुद्ध બોલ તો उपयोग. કોઈ રીતે શુદ્ધ ઉપયોગ નિર્જરા. હવે જો પાછો તમારો પ્રશ્ન આવ્યો તો એનો ઉત્તર આપે છે. હવે ત્રીજી લીટીમાં જે આ જ્ઞાન નામનું એક પદ છે તે આ પરમાર્થ સ્વરૂપ સાક્ષાત મોક્ષ ઉપાય છે. પ્રણતિ ન લીધી, શુદ્ધ ઉપયોગ લીધો. સાક્ષાત મોક્ષનો ઉપાય જે આ જ્ઞાન નામનું એક પદ છે, અભેદ જ્ઞેય. અભેદ જ્ઞેય. મેં કહ્યું હમણાં કે અભેદ જ્ઞેય તે મોક્ષનો માર્ગ છે. કહ્યું ને? हाँ ઈ આ वही बात है. આય કે નહીં? हाँ आया आगे. ત્રિકાળી દ્રવ્ય मोक्ष मालूम है. મોક્ષ માર્ગ નથી. પર પદાર્થ નિમિત્ત રાગે મોક્ષ માર્ગ છે જ નહીં. તો મોક્ષ માર્ગ કોને કહેવો? કે ભેદને મોક્ષ માર્ગ ન કહેવાય. ભેદ તો પૂતગલના પરિણામમાં જાય. बराबर. કે આપણે આ શ્રવણ વાત થઈ હતી કે આજે 14 સ્થાનને પૂતગલના પરિણામ કેમ કહ્યા? नहीं नहीं. ભેદની અપેક્ષા. ભેદની અપેક્ષા. અભેદથી તો આત્મા છે. જ્ઞાનની પર્યાય, અતિદ્રિય જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ ને આત્મામાં લીન થઈ ગઈ, એ તો આત્મા છે. પછી પર્યાય ક્યાં રહી? એ જ્ઞાન થઈ ગયું. એ જ્ઞાન મોક્ષનું કારણ છે, મોક્ષનો ઉપાય. કેવા લખ્યું? સાક્ષાત મોક્ષ ઉપાય. હો, પરંપરા નહીં, શુદ્ધ ઉપયોગની વાત છે. સાક્ષાત મોક્ષ ઉપાય. મોક્ષ તો ફળ છે, ઉપાય મોક્ષ માર્ગ છે.
અને મોક્ષ માર્ગ એટલે જ્ઞાન એ મોક્ષ માર્ગ છે. જ્ઞાનથી મોક્ષની પ્રાપ્તિ થાય. કયા જ્ઞાનથી? હા, વેદ જ્ઞાન. ત્રિકાળી જ્ઞાનથી નહીં અને પર્યાયના ભેદથી પણ નહીં. કોઈ પક્ષ નથી. મધ્યસ્થ થઈને આપણે વિચાર વિતરાગ માર્ગમાં પક્ષ નો જેમ છે એમ સંતો કહે એમ સમજવું. બસ મોક્ષ ઉપાય છે એમ કહ્યું. મોક્ષ તો ઉપાય છે અને ઉપાય મોક્ષ માર્ગ છે એમ આવે ને બે. મોક્ષ તો ધ્યેય છે, ધ્યેયની સાધ્ય છે અને ઉપાય છે તે સાધન છે. હવે સાધ્ય સાધન છે એ ભેદ થાય ત્યારે સાધ્ય સાધન થાય. ત્રિકાળી દ્રવ્યથી શુદ્ધ જ્ઞાન અનન્ય અભેદ થઈને જ્ઞાન થાય. એ જ્ઞાન મોક્ષનું કારણ છે. એટલે જ્ઞેય મોક્ષનું કારણ છે. ये भी सूत्र हो गया है. ये मोक्ष का कारण. स्वज्ञेय हुआ कि नहीं? हाँ, वही मोक्ष का कारण है. वही मोक्ष का कारण है. ज्ञेय જ મોક્ષ માર્ગ છે. हाँ, ज्ञेय मोक्ष मार्ग છે. साक्षात मोक्ष मार्ग છે. જ્ઞેય છે. ધ્યેય તો આશ્રયભૂત કારણ કહેવાય. અને ભેદ ભેદ તો ભેદ રત્નત્રયમાં ગયું તો પછી એ તો ભેદ રત્નત્રય થઈ ગયું. આ તો અભેદ રત્નત્રયની વાત ચાલે છે. અભેદ રત્નત્રય કયો કે જ્ઞેય કયો એની વાત. એની વાત. हमको निकालू नहीं पाए इसका. कोई बात नहीं. अपने साथ में बैठते हैं ना तो ये फैक्ट है वो बात. ऐसा बनी बनाई बात नहीं. योगानुयोग है बस. ऐसा वो स्वकाल उसका है. कोई कोई का कारण से नहीं. बस इसका स्वकाल ऐसा योग बनता है कि एकाग्रता होती है ज्यादा तो अंदर में से जो है वो निकल जाता है. बस જ્ઞાન નામનું એક પદ છે તે આ પરમાર્થ સ્વરૂપ સાક્ષાત મોક્ષ ઉપાય છે. હવે જુઓ, જ્ઞાન જ મોક્ષનો ઉપાય કયો? એ અભેદ. પર્યાયના 5 ભેદ નહીં ને ત્રિકાળી દ્રવ્ય પણ નહીં. મોક્ષ ઉપાય છે. અહીં જો હવે આગળ લેશો ને, બરાબર છે? અહીં સુધી ઘણો ખુલાસો થયો. અહીં पहले भाई जो बात की वो तो ध्येय की बात की ना. આ પેલા ધ્યેય की बात. आत्मा खरेखर એ ધ્યેયની વાત. એ ધ્યેયને આશ્રય જે જ્ઞેય થયું એનું નામે જ્ઞાન. પછી 5 ભેદ નીકળી ગયા એટલે જ્ઞેય થઈ ગયું. એ જ્ઞેય છે જે મોક્ષનો ઉપાય છે. અને જ્ઞેય છે ને એ પરિણામી દ્રવ્ય છે. તો પેલા સમયે જે પર્યાય સાપેક્ષ દ્રવ્ય હોય એ બીજા સમયે પર્યાય સાપેક્ષ શુદ્ધિની વૃદ્ધિ લેતું આવે છે. અભેદ થતું આવે છે ને શુદ્ધિ થતી આવે છે, શુદ્ધિ વૃદ્ધિ થતી આવે છે ને અભેદ થતું આવે છે. એમ થતા 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 મોક્ષ થઈ જાય છે. પૂર્ણ થઈ જાય. અને મોક્ષ માર્ગ અને મોક્ષ તો જ્ઞેયમાં છે ને. ધ્યેયમાં ક્યાં છે? ધ્યેય તો નિષ્ક્રિય પરમાત્મા છે. એ તો પડ્યો છે ક્યારનો. એનો શું આ છે? આ નવી સ્થિતિ થાય. બસ ઓલું તો નાદી નહોતો, એની સામે નહોતું જોયું. હવે સામે જ્યાં જોયું ત્યાં અનુભવ થાય છે. કેમ સમજમાં आता? जो समझ में आया जरा पूछ लेना मेरे को, हिंदी में बताओ. ये जरा बोल देना, घबराना नहीं. समझा? तो तुम्हारा बालक है, घबराना नहीं. पूछ लेना, भाई जी जरा मेरे को हिंदी में बताओ. ऐसा कहना, बोलना जरा, कोई बात नहीं. समझवा માટે પૂછે
જિજ્ઞાસુ છે આ વિષય એવું પણ છે. નહીં, આ બધું સમજી શકે છે, બધું સમજે. हिंदी में बोल, एक चर्चा करे છે આવી કે अभेद न्याय में और प्रमाण ज्ञान में क्या अंतर है. वाह, ये भी पहुंच છે. એ પણ સારું. અનંત શક્તિ પોતાની આત્મા સર્વજ્ઞ સ્વભાવ છે બધા, અને રુચિ ઉપડે ને એટલે સમજવાની જિજ્ઞાસા ઉપડે ખૂબ. અહીં મતિ જ્ઞાન આદિ જ્ઞાનના ભેદો કહ્યું ને, આ એક પદને ભેદતા નથી, પરંતુ તેઓ પણ આ જ એક પદને અભિનંદે છે, ટેકો આપે છે, વિશેષ સામાન્યને ટેકો આપે છે, અથવા વિશેષ સામાન્યની પ્રસિદ્ધ કરે છે. સામાન્ય સામાન્યને પ્રસિદ્ધ નથી કરતું, વિશેષ સામાન્યને પ્રસિદ્ધ કરે છે એટલે અભિનંદે છે એમ. એટલે આ અભેદ જ્ઞાન છે એ બરાબર જ છે એમ. सामान्य सामान्य को प्रसिद्ध नहीं करता, विशेष विशेष को प्रसिद्ध नहीं करता है, विशेष सामान्य को प्रसिद्ध होकर प्रसिद्ध कर लेता है बस. ભેદો આ એક પદને ભેદતા નથી, એટલે સામાન્યથી વિશેષ જુદું નથી. હા, વિશેષ જુદું હોય તો ભેદ તોડી નાખે એમ થયું, પણ ભેદો આ એક પદને ભેદતા નથી, તોડતા નથી, છૂટું પાડતા નથી, એકમેક છે એમ. પરિણામી જોઈએ, મોક્ષ માર્ગમાં તો પરિણામી જ હોય ને, નિર્જરાધિકાર છે. આ નિર્જરાધિક પર્યાય છે. જ્ઞેયથી સંવર ને જ્ઞેયથી નિર્જરા ને જ્ઞેયથી મોક્ષ થાય છે. અને જ્ઞેયનો જ સંવર, જ્ઞેયમાં જ નિર્જરા ને જ્ઞેયનો જ મોક્ષ થાય છે. ધ્યેય તો મોક્ષ સ્વરૂપ છે. ટીકો આપે છે તે દ્રષ્ટાંતથી સમજાવવામાં આવે છે. હવે જે ભેદ અભેદને અભિનંદે છે એ વાત તમે કરી એના દ્રષ્ટાંતથી સમજાવીએ છીએ. જેવી રીતે આ જગતમાં વાદળાના પટલથી ઢંકાયેલો સૂર્ય કે જે વાદળાના વિઘટન અનુસારે પ્રગટપણું પામે છે, જે પ્રગટપણું પામે છે એ સૂર્યના પ્રકાશની પર્યાય છે. સૂર્ય તો પ્રગટ છે ને છે, એને પ્રગટ થવું નથી, પણ વાદળા આડાવે છે ત્યારે એની જે કિરણો છે પ્રકાશના, એ કિરણો દેખાતા નથી, પણ વિઘટન એટલે વાદળા જ્યારે વિખાય છે ત્યારે એક સૂર્યના કિરણો દેખાય છે. હવે જે કિરણો દેખાણા એ સૂર્યને પ્રસિદ્ધ કરે છે એમ કહેવા માંગે. અથવા અભેદથી સૂર્ય જ છે. અભેદથી જે જ્ઞાન કહ્યું ને, 5 ભેદને અભેદથી એક જ્ઞાન શબ્દ વાપરો પછી જો આમાં જ આવશે. જગતમાં વાદળાના પટલથી ઢંકાયેલો સૂર્ય, સૂર્ય ઢંકાયેલો એમ કહેવાય, પણ એ કરે છે પર્યાયને ઘાત કરે છે. સૂર્ય કે જે વાદળાના વિઘટન અનુસાર નીચે લખ્યું છે, વિઘટન છૂટું પડવું તે વિખરાઈ જવું તે વાદળાનો અભાવ થઈ ગયો એમ અનુસારે પ્રગટપણું પામે છે. પાછું વિઘટન અનુસારે, વિઘટન અનુસારે ક્રમે ક્રમે અક્ષય નથી થતો. વાદળો થોડા 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 વિખરાય, થોડો થોડો પ્રકાશ દેખાય, આખા વાદળા વહી જાય તો કેવળ વિઘટન અનુસારે પ્રગટપણું પામે છે. તેના અર્થાત સૂર્યના પ્રકાશનની પ્રકાશવાની હિનાધિકતા રૂપ ભેદો લ્યો. પેલો હિનાધિક રૂપ પર્યાય હોય ને, મતિ શુદ્ધ કેવળ જ્ઞાન હિનાધિક છે ને, શોભષમ કેવળ જ્ઞાન પૂરું છે, અધિક પૂરું છે, અને આ હિનાધિક છે. એ હિનાધિક રૂપ ભેદો તેના
સામાન્ય પ્રકાશ સ્વભાવને ભેદતા નથી. એને પ્રસિદ્ધ કરે છે એમ. ભેદે તો ક્યાંથી? ભેદે ક્યાંથી? ભેદ એક વસ્તુ છે અને એ અપેક્ષા એક છે. પ્રકાશ અને પ્રકાશક કથનથી દભીન છે કે નહીં? તેવી રીતે હવે વાદળાની સામે કર્મ પટલ લીધા, ક્ષોભક્ષમ, કર્મનો ક્ષોભક્ષમ. તેવી રીતે કર્મ પટલના ઉદયથી ઢંકાયેલો આત્મા કે જે કર્મના વિઘટન ક્ષોભક્ષમ અનુસારે પ્રગટપણું પામે છે. આત્મા પ્રગટપણું પામે છે એટલે આત્માના પરિણામ પ્રગટપણું પામે છે. તેના જ્ઞાનની હિનાધિકતા રૂપ ભેદો લ્યો, ક્ષોભક્ષમ અનુસાર મતિ સૂચના જે ભેદો થાય છે તેના ભેદો તેના સામાન્ય જ્ઞાન સ્વભાવને ભેદતા નથી. એ ત્રિકાળી દ્રવ્યને નિષેધ કરતા નથી, તોડતા નથી, એનાથી જુદો છે એમ નથી. એ એક મેઘ છે એમ લેતું. તેના સામાન્ય જ્ઞાન સ્વભાવને ઓલી વિશેષ જ્ઞાનની પર્યાય અને સામાન્ય જ્ઞાન એટલે ત્રિકાળી ગુણો અથવા તો દ્રવ્ય આત્મા, ગુણ અથવા ગુણી બે લઈ લો. સમજી ગયા? જ્ઞાન સામાન્ય ત્યારે 5 પર્યાય લીધી છે મતિસૂત્ર, તો એની એ અપેક્ષા જ્ઞાન ગુણ લેવો, પછી જ્ઞાન ગુણથી અભેદ આખો આત્મા લેવો એમ. જ્ઞાન પ્રધાન આત્મા, દર્શન પ્રધાન આત્મા, ચારિત્ર પ્રધાન આત્મા એમ એમ લેવું. અને એની અંદર એ પણ છે જે ગુણો છે ને એ ગુણમાં એની પર્યાય વિલય પામે છે. દર્શન ગુણમાં 5 પર્યાય વિલય પામતી નથી એટલે દર્શનને પ્રસિદ્ધ નથી કરતો, પણ જ્ઞાન સામાન્યને પ્રસિદ્ધ કરે છે. ચારિત્રને પ્રસિદ્ધ ન કરે 5 પર્યાય. જેનો એ વિશેષ હોય એના સામાન્યને અભિનંદ એમ. શું કહ્યું? जिस गुण का वो विशेष है और उसी गुण को प्रसिद्ध करते हैं। उसमें गुण खो जाता है अंदर में. यही होता है तो एक ज्ञान गुण में भी होता है, दर्शन गुण में मति ज्ञान नहीं यही होता है. अच्छा, ज्ञान गुण की पर्याय ज्ञान गुण में विलीन होती है, हाँ. दर्शन गुण की पर्याय दर्शन गुण में विलीन. हाँ, ऐसा है. ऐसा एक दफे बताया था आपको, बताया था. जो सवितर का हाँ बस बताया. હીરાભાઈને કેટલા વર્ષ પહેલા બતાવ્યું એ છે. ભેદો તેના જ્ઞાન સામાન્ય ભેદતા નથી, પરંતુ ઉલટા લ્યો. હા હા ઉલટા અભિનંદન છે. મતિ શુદ્ધના આત્મા છે. હા આત્મા છે. કેમ કે આત્માને પ્રસિદ્ધ કરે છે. જેનું જે હોય તે જ જ્ઞાન તે છે કે નહીં? પ્રગટ જ્ઞાનની પર્યાય તે આત્મા થયો. આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે એ જ વાત અહીં આવી. અહીંયા જ્ઞેયની વાત હતી, અહીંયા પણ કોઈ કહે કે ભાઈ આમાં આ પર્યાયની વાત નથી, આ મોક્ષ માર્ગની વાત નથી, ભેદની વાત નથી. અરે તું વાંચતો કરો. સંધિ છે ધ્યેય જ્ઞેયની. સમય એક સારો વિષય જ્ઞેયનું જ્ઞેય તે મોક્ષ છે. જ્ઞેય જ મોક્ષ માર્ગ. જ્ઞેય જ. જો લગાના કેમ કે ત્રિકાળી દ્રવ્ય તો મોક્ષ માર્ગ છે નહીં. એ તો પરિણમતો નથી, તો ધ્રુવ નિષ્ક્રિય પરમાત્મા છે, ધ્યેય છે. અને પર્યાયનો ભેદ તો ધ્યાન છે. પર્યાયનો ભેદ નહીં. ધ્યેય ભી મોક્ષ માર્ગ ની, ધ્યાન ભી મોક્ષ માર્ગ ની, ધ્યાતા મોક્ષ માર્ગ. ઉલટા તેને અભિનંદે છે. જ્ઞાન તે આત્મા, આત્માનું
જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા છે. અહીંયા 5 ભેદો 32 સુતાદી તે જ્ઞાન જ છે એમ, અથવા આત્મા જ છે એમ. માટે જેમાં સમસ્ત ભેદ દૂર થયા છે, જોયું હવે ભેદને દૂર કર્યા, ભેદથી સમજાવ્યા, એ લાઈન મારી છે એને લાઈન તો ઠીક. માટે જેમાં સમસ્ત ભેદ દૂર થયા છે એવા આત્મ સ્વભાવભૂત જ્ઞાનનું જ એકનું જ આલંબન કરવું. ભેદો દૂર થયા છે એટલે ભેદનું લક્ષ છોડી દે હવે, અને હવે સામાન્યનું અવલંબન લે તો આ ભેદ ઉત્પન્ન થઈને પાછા અભેદ થઈ જશે. નવા નવા ભેદો ઉત્પન્ન થઈ પણ અભેદ થતા 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 થાય છે. સમયે સમયે વિશેષ વિશેષ અભેદ થતું જાય છે. એનું અવલંબન તો એકનું જ છે, પણ અવલંબન લેનાર પર્યાય છે, પણ એ પર્યાય ભેદ રૂપ રહેતી નથી, એ અભેદ થઈ જાય છે. એકાગ્રતા અનન્ય. ધ્યેયનું અવલંબન લેતા જ્ઞેય થાય છે. જ્ઞેયનું અવલંબન નથી, ધ્યેયનું અવલંબન લેતા એ અભેદ જ્ઞેય નથી થતું, પૂર્ણ અભેદ જ્ઞેય થઈ જાય છે. આ જ્ઞેય પૂર્ણ થાય છે. ધ્યેય તો પૂર્ણ હતું, હવે જ્ઞેય પૂર્ણ શરૂઆત થઈ ગઈ, થઈ જશે થોડા ટાઈમ. થોડા ટાઈમમાં જ્ઞેય ભોગ થાય એટલે પૂરું થઈ ગયું ને. ધ્યેય તો પૂરું હતું. ધ્યેયનું ધ્યાન, ધ્યેય का ध्यान हुआ तो जो ज्ञेय हुआ है तो ये शुद्धि की वृद्धि बढ़ते 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 ज्ञेय गुना होता है. ये तो ध्येय पूरा, ऐसे ज्ञेय भी पूरा हो जाता है. ध्येय अनंत गुण से पूरा है और ज्ञेय पर्याय से पूरा हो गया. केवल ज्ञान, केवल दर्शन, केवल ज्ञान, चारित्र, सिद्ध की पर्याय, सिद्ध तक की बात है. अभी इसमें सिद्ध का दर्शन होता है. ऐसा भेद होता होते 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 होता सिद्ध की पर्याय का दर्शन हो जाता है केवल ज्ञान. तो साथी है समय सार लगे हमको क्या उपादान पण आत्म निमित्त पड़े बेमा घटे निश्चय ની વાત એ સમય સાથે બતાવે છે એ પણ ઉપકાય છે. માટે જેમાં સમસ્ત ભેદ દૂર થયા એવા આત્મ સ્વભાવભૂત જ્ઞાનનું જ એકનું આલંબન કરવું. જ્ઞાન એટલે આત્મા, તેના અવલંબનથી નિજ પદની પ્રાપ્તિ થાય છે. ભ્રાંતિનો નાશ થાય છે. ભ્રાંતિ ગઈ, જ્ઞેય થાય ત્યારે ભ્રાંતિ જાય. એમને ભ્રાંતિ ન જાય. સમ્યક દર્શન થાય ત્યારે ભ્રાંતિ જાય. ભ્રાંતિનો નાશ થાય છે, આત્માનો લાભ થાય છે, અનાત્માનો પરિહાર સિદ્ધ થાય છે. એમ થવાથી કર્મ જોરાવર થઈ શકતું નથી. કર્મ શિથિલ થઈ ગયા. હવે રાગદ્વેષ ઉત્પન્ન થતા નથી. રાગદ્વેષ વિના ફરી કર્મ આશ્રવતું નથી. આશ્રવ વિના ફરી કર્મ બંધાતું નથી. પૂર્વે બંધાયેલું કર્મ ભોગવાયું થતું ધીરે જાય છે. સમસ્ત કર્મનો અભાવ થવાથી સાક્ષાત મોક્ષ થાય છે. આખા મોક્ષની પ્રક્રિયા બતાવી થાય છે. આવું જ્ઞાનના અવલંબનનું મહત્વ છે. શુદ્ધ આત્માનું જે આત્મા અવલંબન લે છે અને અનુભવે છે અને મોક્ષ માર્ગ પરમે છે એનો અવશ્ય મોક્ષ થાય છે. એની પ્રક્રિયા આ પ્રકારે આખી બતાવી. કર્મની થિયરી
આખી બધી પ્રોસેસ થાય. કર્મના સૂક્ષ્મ અનુસાર ભાવાર્થ. આમાં કઈ પૂછવાનું નથી, આ સાધારણ કહેવાય. પૂછો હોય તો પૂછો, ચર્ચા કરી. ભ્રાંતિનાથ થાય છે એટલે સમ્યક દર્શન થાય છે. ત્યાંથી શરૂઆત કરી ટેકબોક સુધી લઈ ગયું. જેમાં સમસ્ત ભેદ દૂર થયા છે. હા, भेद दूर हुए हैं माने भेद का लक्षण छूट गया. मति शुद्ध आदि 5 जो भेद से हमने समझाया, तो जब परमार्थभूत आत्मा का अवलंबन लेता है जीव, तो वो विशेष का अवलंबन नहीं लेता है, वो सामान्य का अवलंबन लेता है. तो जब सामान्य का अवलंबन लेता है तो 5 प्रकार विशेष होने पर भी उसका लक्ष्य छूट जाता है, एक का अवलंबन रहता है. ત્રિકાળી દ્રષ્ટિનો વિષય લીધો એટલા માટે લાઈન કરી. હા, ધ્યેય રૂપ. એમાં ક્યાં 5 પર્યાયના ભેદ છે? એ તો પર્યાયથી રહિત છે. પર્યાયથી રહિત નું સિદ્ધાંત થયું ત્યારે પર્યાયથી સહિત નું જ્ઞાન થાય છે. એનું નામ સમ્યક એકાંત પરોગને કા તથા ત્યારબાદ યા ભાવાર્થ. કર્મના ક્ષેત્ર અનુસાર જ્ઞાનમાં જે ભેદો થયા છે તે કઈ જ્ઞાન સામાન્યને અજ્ઞાનરૂપ નથી કરતા. લ્યો, ભેદ પ્રગટ થયો તેથી આત્માનો નાશ થયો અથવા આત્મા જડ થઈ ગયો, અચેતન થઈ ગયો, અજ્ઞાન થઈ ગયો, એમ ક્યાં છે? તો જ્ઞાન છે. ઉલટા જ્ઞાનને પ્રગટ કરે છે. લ્યો, માટે ભેદોને ગૌણ કરી આવ્યું. જો 5 ભેદો કરે, ભાવાર્થ કરતા ખુલાસો કર્યો. ભેદને ગૌણ કરી એટલે એનું લક્ષ છોડીને એક જ્ઞાન સામાન્ય અવલંબન લઈ આત્માનું ધ્યાન કરવું. આત્મા એટલે ત્રિકાળી દ્રવ્યનું ધ્યાન. ધ્યાન તો પર્યાય છે અને ધ્યાતા છે જ્ઞેય થઈ ગયું. તેનાથી સર્વસિદ્ધિ થાય છે. अभी उसमें से कोई चर्चा करनी हो तो करो. एक गाथाમાં ઘડીકમાં ધ્યેયની વાત કરે, ઘડીકમાં ભેદની વાત કરે, ઘડીકમાં અભેદ જ્ઞેયની વાત કરે. ત્રણેય વાત આમાં કરી. ભેદની વાત કરી, સદબુદ્ધ વ્યવહાર થઈ ગયો. ભેદની વાત કરી, સદબુદ્ધ વ્યવહાર. એ પર્યાયથી અભેદની વાત કરી, અભેદ જ્ઞેયની વાત કરી, અને ભેદને ગૌણ કરી, ભેદનું લક્ષ છોડી ત્રિકાળીનો અવલંબન લઈ ધ્યેયની વાત કરી. ધ્યેય ધ્યાન ને ધ્યાતા બધું લઈ લીધું. શબ્દો એક જ રાખે છે. એને પણ ધ્યેયને જ્ઞાન કહે, હા, અને પર્યાયને જ્ઞાન કહે, જ્ઞાન કિए, અને આત્માને परिणामी आत्माने ज्ञान किए. हाँ, बराबर. शब्द एक ही रखते हैं. हाँ, एक ज्ञान का 3 अर्थ होता है. એટલે જ્યાં જ્યાં જે યુગ છે એવો અર્થ સમજવો. ઘણી ઠેકાણ આવે છે જ્ઞાન કઈ એ તમારે આત્મ સમજવો. એમ પછી તો ચિત્ત સ્વરૂપ, જીવ તો ચિત્ત સ્વરૂપ. બસ. બધી વાત આમાં છે. ધ્યેયની વાત છે, જ્ઞેયની વાત છે, અને ભેદની પણ વાત છે. 32 સુધી 5 ભેદ કયા? એ જ્ઞાન કરવા માટે છે, લક્ષ કરવા માટે ભેદો નથી. લક્ષ કરવા માટે તો હવે એક સામાન્ય, બસ એકનું જ અવલંબન. એકનું અવલંબન લેતા આવા 5 પ્રકારના પર્યાયોના ભેદો ઉત્પન્ન થાય છે. બધાને ન થાય, બધાને તો 32 કેવળ જ્ઞાન.
અવધિ મનોપર્ય કોકને થાય, પણ સામાન્ય કથન છે ને બધું લઈ લઈએ. કારણ કે ઘણાને મતિશુદ્ધ થઈને કેવું નથી, અવધિ જ્ઞાન ન થાય ને મનોપર્ય. અવધિજ્ઞાન છે, અવધિજ્ઞાન પર્યાય છે, એ તો પૂતગલને પ્રસિદ્ધ કરે છે, આત્માને ક્યાં પ્રસિદ્ધ કરે છે? અભિનંદે છે ક્યાં? બોલો, આપ તમે જવાબ આપો. શું આપશો? આપી કહો. એ જ્ઞાનની પર્યાય જે છે ને, જ્ઞાનની પર્યાય છે તો આત્માની છે ને, એ પૂતગલની પર્યાય નથી. ભલે એનો વિષય પૂતગલ છે, પણ એમાં સ્વપ્રકાશક પૂર્વક પર પ્રકાશક છે ને, એકલું પર પ્રકાશક છે. એ તો એની મુખ્યતાથી વાત કરી કે અવધિજ્ઞાનનો વિષય આત્મા નથી પણ પૂતગલ છે. એ તો એની વિશેષતાથી વાત કરી. પણ જ્યારે જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ છે અને એ કુઅવધિ નથી પણ સુઅવધિ છે, 5 ભેદ સમ્યક જ્ઞાનના છે, તો એ જ્ઞાનની પર્યાય જે છે એમાં સ્વપ્રકાશક પૂર્વક પર પ્રકાશક છે. એમાં એમ કહે છે કે ઉપયોગાત્મક એની તાકાત નથી અવધિજ્ઞાન. અવધિજ્ઞાન ઉપયોગમાં આત્માને લઈને અનુભવે એવી તાકાત નથી. બાકી પ્રસિદ્ધ તો આત્માને કરે છે. જે મતિશુદ્ધ છે, સંધ્યાબેન, મતિશુદ્ધ છે, એ ઉપયોગમાં આત્મા લઈને પ્રસિદ્ધ કરે છે. એનો વિષય આત્મા થાય છે. જ્યારે અવધિજ્ઞાન છે એક રિધિ પ્રગટ થઈ છે, નિધિ નથી, રિધિ છે. પૂતગલને પ્રસિદ્ધ કરે છે. પણ પૂતગલને પ્રસિદ્ધ કરે છે જો એ અવધિજ્ઞાનની પર્યાયમાં તમે એકાંત પર પ્રકાશ પીશો તો અજ્ઞાન થઈ જશે. તો સ્વપર પ્રકાશક છે, તો જ્ઞાન હે. સ્વને પ્રસિદ્ધ કરે છે કે નહીં? સ્વને અભિનંદન છે કે નહીં? તો પછી આવ્યું કે નહીં 5? આમ તમે બોલતા નહોતા, વિચાર કરતા હતા, મને વિચાર આવ્યો કે કઈ પૂછવું હશે. આવા પ્રશ્ન ગુરુદેવને થયેલા છે પ્રાથમિક ચર્ચા. અવધિજ્ઞાન તો વિષય પૂતગલને જાણે છે, આત્માને જાણતો નહીં. વિજ્ઞાનની સમ્યક જ્ઞાનની પર્યાય છે, આત્માને જાણે છે. પછી ખુલાસો બોલું તો પણ મેં હમણાં ખુલાસો કર્યો, ઉપયોગાત્મક નથી. અવધિજ્ઞાનમાં આત્મા ઉપયોગાત્મક થતો નથી. કેવ જ્ઞાનમાં થાય છે, શુદ્ધ જ્ઞાનમાં થાય છે, મતિશુદ્ધમાં પણ અપેક્ષા છે. પણ અવધિજ્ઞાનમાં નહીં. અને મનોપરિજ્ઞાનમાં પણ બીજાના મનના વિકલ્પો, અને એ પણ રૂપીનો વિચાર કરતો હોય એને જ જાણી શકે, રૂપીનો નહીં. એવું છે ને મનોપરિજ્ઞાન. जो कोई बात, अच्छा आत्मा का विचार भी जान लेता है, विकल्प जानता है. विकल्प मन का अंदर सामने का मन का जो विकल्प होने वाला है उसको अभी जानता है, पर वो भी उपयोगात्मक नहीं होता है. क्योंकि જ્યારે શ્રેણી કરે છે ત્યારે મનોપરિજ્ઞાન જ્ઞાન નથી રહેતું. ये ज्ञान बिल्कुल बंद कर देते हैं काम करना. तो केवल शुद्ध ज्ञान का उपयोगी था. हाँ, केवल शुद्ध ज्ञान के शुद्ध ज्ञान ना श्रेणी में तो शुद्ध ज्ञान है. क्या જો હોશિયાર ન હોય તો સંધ્યાએ આવે ક્યાંથી? એટલા માઇલ છે. समझ में आया? तो वहां से इधर आती है. खुलासा થાય તો મન હળવું થઈ જાય. મનની અંદર ખુલાસા આવે ને, અપેક્ષા સમજે તો બરાબર. કેમ કે સમ્યક જ્ઞાન છે. એકાંત પૂતગલને તું જાણે નહીં, એ તો ઇન્દ્રિય જ્ઞાન થઈ ગયું. આ તો અનુભવીનું સાધકનું છે. હા, ભેદ થઈ ગયા. અને એની પરિણતિમાં એ પ્રતિભા તો ચાલુ છે. સમ્યક જ્ઞાન કહેવાય. आपने कहा ना उपयोग और उसकी बात,
એ ન્યાય આપ્યો ને. बिल्कुल सही है। અવધિ જ્ઞાનને મનોપરિત જ્ઞાન છૂટી જાય છે જેને અનુભવમાં આવે છે, એટલે ઉપયોગાત્મક નથી એમ. એ અપેક્ષા તે એક પૂતગલને ચાલે છે ને ઓલા બીજા મનના વિકલ્પો જાણે છે. કાલ કરતા વધારે અગ્નિ છે તે મોક્ષ માર્ગ છે. આ જે છે એનું નામ જ જ્ઞાન છે. એમનો જ્ઞેય ન થાય તો અજ્ઞાન છે, હા, જ્ઞેય ન થાય તો અજ્ઞાન તો ભેદ હોય. અજ્ઞાન ઉમરથી પૂછું અજ્ઞાન ચાલે. આ કઈ ધ્યેયપૂર્વક જ્ઞેયની વાત કઈ સાધારણ નથી, साधारण नहीं है, અસાધારણ છે. इसके पेट में बहुत भरा है, પેટમાં ભરાય. पूरा जैन दर्शन समाया हुआ है इसमें। જૈન દર્શન एक सूत्र में एक ये पूर्व के એ આને ખબર છે. સૂત્ર થઈ ગયું. જ્ઞેય છે એ મોક્ષનો માર્ગ, ज्ञेय જ મોક્ષનો માર્ગ છે. સૂત્ર થઈ ગયું. હવે તમે પર્યાય માનો છો કે નહીં, પર્યાયને ઉડાડો છો તો હવે સાંભળતો ખરો ભાઈ, કોણ પર્યાયને ઉડાડે ને કોણ થાપે? જેમ છે એમ તું જાણ લે. તને સમજાતું નથી એટલે તું ગડબડ કરી. જે કઠિન તો છે, કઠિન તો છે. એક પક્ષની વાત સાંભળીને બીજા પક્ષની વાત આવે કાન પર ત્યારે એને બેસે કઠણ લાયકીની બેસી દૂધમાં મેળવો છે તે પુરુષ નહીં. हिम्मतनगर में एक चर्चा हुई थी, હે? हिम्मतनगर में एक चर्चा हुई थी ना, હા, आपने पूछा था केवल ज्ञान हुआ तो ज्ञान बढ़ता है कि કેવું જ્ઞાન હોવા તો ज्ञान વધ્યું? જ્ઞાન હોય તો હા, आपने कहा नहीं। નહીં. સામાન્ય જ્ઞાન ક્યાં વધ્યું છે તો પર્યાય વધી, પર્યાય પૂર્ણ થઈ ગઈ. જ્ઞાન નથી હોતું, ધ્યેયની મુખ્યતાથી. જ્ઞેય મુખ્યતાથી જ્ઞાન વધ્યું. જ્ઞેય તો સંવાદ રહ્યા હતું ત્યારે જ્ઞાન નહોતું વધ્યું, કેવળ જ્ઞાન થયું તો જ્ઞાન વધી ગયું એમ. એમાં થઈ શું વાત થઈ હતી ખબર મને યાદ નથી. आपको याद नहीं? મને યાદ નથી, યાદ નથી. અપેક્ષાથી થયું કે વધુ કેવળ જ્ઞાનની એક પર્યાયથી જો તો મતિ શું થતી? પૂર્ણ જ્ઞાનથી જ્ઞાન વધી ગયું. સામાન્યથી જો તો સામાન્યમાં કેવળ જ્ઞાન થાય તો જ્ઞાન એવું ને એવું, મતિ શુદ્ધ હોય તો પણ એવું ને એવું જ્ઞાન, કઈ વધઘટ નથી થતી. સામાન્ય જ્ઞાનમાં વધઘટ કઈ નથી, વૃદ્ધિ આની પર્યાય થાય. વિઘટન અનુસાર છે ને અહીંયા જ્ઞાનની પર્યાયની વાત કરી છે. આ વાંચ્યું ને ત્યારે થયું કે જે મોક્ષમાર્ગ પ્રકાશમાં લીધું છે 18 પાને એ આમાં જ લીધું છે. એ વાદળાનો દાખલો આપ્યો છે. હે एक प्रश्न હા પૂછો. कि वहाँ पे तो सामान्य ज्ञान में उन्होंने उपयोग लक्षण दिया है। हाँ, सामान्य ज्ञान की बात है वहाँ, स्वभाव का वो किया है. इधर तो सम्यक ज्ञान प्रकट हो गया, वो बात है. इधर सामान्य ज्ञान की बात नहीं है. अभी तो मोक्ष मार्ग सामान्य ज्ञान में नहीं है, विशेष ज्ञान में मोक्ष मार्ग है. शुद्ध उपयोग से मोक्ष मार्ग होता है. उपयोग से मोक्ष, उपयोग तो बंध का कारण नहीं है और मोक्ष का कारण नहीं. हाँ, उपयोग के अंदर इतना है कि जो एक अंश है स्वभाव का अंश, तो अंशी को बताता है, यानी अनुमान में आता है. अनुभव में आवे तो शुद्ध उपयोग हो जाता है.
ઉપયોગ લક્ષણ કહ્યું ને, સામાન્ય જ્ઞાનની વાત છે. ત્યાં સામાન્યની વાત છે, मोक्ष प्रकाश સ્વભાવનો અંશ છે મોક્ષના. वहाँ पे उपयोग लक्षण को सामान्य कहा। ઉપયોગ લક્ષણને સામાન્ય કહ્યું, વિવક્ષાનો અભાવ એ લક્ષણ કહ્યું ત્યાં, અને સ્વભાવનો અંશ છે. એના દ્વારા જીવના જીવત્વનો નિર્ણય થઈ શકે છે એમ પ્રગટ લક્ષણ છે. નિર્ણય થાય છે મને અનુમાનમાં આવે છે. અનુમાનમાં બસ. અચ્છા, અનુભવ અનુભવ તો સદુપયોગ થઈ જાય, ઉપયોગ એનું નામ ઉપયોગ ન રહ્યું. જે તત્વ સૂત્રમાં છે ને ઉપયોગ લક્ષણ, એમાં અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ, અસંભવ દોષ ના આવવો જોઈએ. શુદ્ધ ઉપયોગ લક્ષણ કયો તો દોષ આવે છે. શુદ્ધ ઉપયોગ કયો તો સર્વજીવમાં કઈ શુદ્ધ ઉપયોગ હોતો નથી, ये लक्षण नहीं घटता। લક્ષણ નહીં કરતા. किसी एक एक बात में कितना न्याय भरा है। ન્યાય કરે. અહીંયા તો નિર્જરા અધિકાર છે, મોક્ષનું કારણ મોક્ષનું બતાવો। કારણ કેવું છે? उपयोग मोक्ष का कारण तो नहीं है, નહીં. शुद्धोपयोग मोक्ष का कारण। અને એવો શુદ્ધ ઉપયોગ આત્મા હોता है तब मोक्ष का कारण बनता है. नहीं बन गया ने मेयज. आज संध्या खुश, बस इधर आती है तो खुश हो जाती है पिंकी. तत्व की चर्चा करते हैं. तत्व भी एक खुराक है. अपना स्वरूप का विशेष विशेष प्रकाश होता है, स्पष्टीकरण. निर्जराधिकार છે. નિર્જરા તો જ્ઞેયથી થાય. શું એની વિદ્વતા, એ શું તાલપત્રી પર આમ કલમ કરતી હશે. ડૂબકી મારીને ડૂબકી મારીને લખતા જાય. આત્માના દર્શન કરી બહાર આવી લખતા જાય. આત્માને જોતા જાય અને આત્માની વાત કરતા જાય. આત્માને જોતા જાય અને વાત લખતા જાય. જોઈ જોઈને લખે છે. જે બે કોપી હોય એમાંથી જોઈ જોઈને લખે ને બીજો, એમાં જોઈ જોઈને લખે છે. તમે भी જોઈ જોઈને કહો છો। क्या समझ में आया? कुछ नहीं आया. देख देख के आत्मा को निर्विकल्प ध्यान में जाकर देख देख कर बात सविकल्प में आता है. सविकल्प में आता है तो आत्मा की बात लिखता है, तो फिर अंदर देखने को जाता है, फिर लिखता है, फिर देखने को जाता है, देख देख कर लिखता है. जैसे एक कॉपी में से तू दूसरे कॉपी बनाओ तो देख देख कर लिखना चाहिए कि नहीं? कि बिना देखे लिखे नहीं लग सकता है. ऐसे संतो अंदर में जाकर आत्मा को दर्शन करके आत्मा की बात लिखता है, फिर अंदर में जाता है, फिर बाहर जाता है, फिर अंदर देख देख कर लिखता है. ये साथी परम प्रमाणिक है, इसलिए प्रमाणिक प्रमाणिक. अभी समझ में आया? वो मुनिराज की बात है. निर्विकल्प ध्यान जल्दी आता है, गृहस्थी को नहीं आता है, टाइम लगता है. तो वो तो क्षण में अंदर में जाता है, क्षण में बाहर जाता है. देख देख कर लिखता है. आत्मा की बात बढ़कर बांध कर नहीं लिखता है, प्रत्यक्ष देख कर लगता है. देख कर. अभी तुम सिकोहाबाद की तेरी दुकान के घर का मेरे को बयान कर, तो देख कर देखा है ना, देखा है तो लिख सकता है. मैं कहूँ भाई तुम लिखो मेरा घर कितना है, मैं नहीं लिख सकता हूँ, मैं देखा नहीं. इसलिए देख देख कर लिखता है तो सही है.
બહુ ચિંતા. એવું છે ને, નિત્ય આનંદનું ભોજન કરે છે. આ શાસ્ત્રો રહી ગયા ભાગજીઓના કારણે. ક્યાં મોક્ષ માર્ગ નીતર પછી ઓલા પૂજગલના પરિણામ. સામાન્ય તો મોક્ષનું કારણ નહીં, તો પછી કોણ કારણ? મોક્ષનું કારણ કોણ જોઈએ? જોઈએ ને. આટલું મોક્ષ પ્રાપ્ત કરો કે છે તો શું કારણ? મોક્ષ થાય છે તો મોક્ષનું કારણ તો હોય ને. તો ક્યાં થાય છે? ક્યાં થાય છે? કેમ થાય છે? આખી વિધિ બહુ સરસ. એકલા ગેમાં જ એટલે નહીં આ નહીં આ બહુ સરસ. આખું જુદું. નાયકને જાણવા પડે, નાયકને શ્રદ્ધા પડે, નાયકમાં સ્થિર થઈને પડને મોક્ષ વાત છે. એમાં પર્યાયથી રહી તો આવી ગયું, પર્યાયથી સહિત બધું ક્યાંય કોઈ જાતનો દોષ એમાં દ્રવ્ય કરતા રહી ગયું, પર્યાય કરતા ધર્મ આવી ગયો, બધું આવે. બધા ન્યાય આવે. નિશ્ચય ને આવ્યો, વ્યવહાર ને આવ્યો, પ્રમાણ આવ્યું, બધું આવે. નિમિત્તથી થાય છે એ બી ઉડી ન રહ્યું, નિમિત્તથી તો થાય છે. અજ્ઞાન બી ઉડી ગયું, અજ્ઞાન ઉડી ગયું, ભ્રાંતિ તૂટી ગઈ. અને એકનું અવલંબન આવ્યું ને, એકનું અવલંબન. બેસે તો બહુ સરસ સહેજ છે, નહીં બેસે તો બહુ હે બેસે તો બહુ સહજ છે. સહજ છે. નહીતર ના 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 બેસે તો કાળ વયો જાય. એનું તો એમાં યોગ્ય થાય. સમજ પીછે સહેલે બસ એને जिज्ञासा રાખવી, समझ तो समझाएंगे. समझने की जिज्ञासा वो आगे बढ़ने का कारण. जिज्ञासा चाहिए बस, दूसरा कुछ नहीं चाहिए. जिज्ञासा बस, मेरे को आत्मा का स्वरूप समझना है बस, दूसरा कुछ नहीं समझना. हमको आत्मा चाहिए बस. प्रत्येक गुण की पर्याय अपने अपने गुण में अभेद होती है. ये भेद નું કથન છે. હા, ભેદનું કથન. આત્મામાંથી પર્યાય નીકળે છે ને આત્મામાં સમાય છે, એ ભેદનું કથન. જ્ઞાનની પર્યાય જ્ઞાન ગુણમાંથી નીકળે છે અને પાછી જ્ઞાન ગુણની પર્યાય એમાં સમાઈ જાય છે. એ બધા ભેદના કથન, એકંદરે વ્યવહારનું કથન છે. પીછે ઈ પર્યાય અભેદ થઈ જાય, આત્મા થઈ જાય, એ અભેદનું કથન. હા, એ અભેદ નહીં, એ અભેદ નહીં થઈ. પર્યાયથી અભેદ, અભેદ નહીં. અને જો પર્યાય ગુણ થઈ ગઈ તો નિશ્ચય નહીં. પર્યાય પોતે ગુણરૂપ થઈ ગઈ તો પારિણામિક ભાવે થઈ ગઈ, તો નિશ્ચય થઈ ગઈ. બરાબર. પરિણામથી દ્રવ્યને અભેદ નહીં, એ જ્ઞેય થઈ ગયું, એ પરિણામી દ્રવ્ય થઈ ગયું એમ. પણ જો એ પર્યાય અંદર ડૂબી ગઈ એમ તમે લ્યો તો પારિણામિક ભાવ. अभी आपने कहा था ना प्रत्येक गुण की पर्याय अपने अपने गुण में समाती. गुण में समाती. तो ये भेद નું कथन છે. એ ભેદનું કથન.
પણ જો પર્યાય અંદર ગઈને પારણામિક ભાવે થઈ ગઈ તો એ અભેદ દ્રષ્ટિનો વિષય છે, તો એ દ્રષ્ટિનો વિષય કહેવાય. કેમ કે ઉત્પાદ છે ને, ઉત્પાદની સાથે દ્રવ્યને અભેદ નહીં લાગુ પડે છે. અભેદ નહીં એટલે પર્યાયને દ્રવ્યને અભેદપણે જોવું એનું નામ અભેદ નહીં, જ્ઞેય છે. પણ પર્યાય અંદર ડૂબી ગઈ તો પારણામિક તો દ્રષ્ટિનો વિષય થઈ ગયો. બસ પછી ઉત્પાદ નર્યો ને બેન, હા ઉત્પાદ નર્યો ધ્રુવ થઈ ગયું. હા पारिणामिक भाव में विलीन हुई तो पारिणामिक हो गई, पर पारिणामिक गुण हो गए ना, पर्याय नहीं रही ना, पर्याय तो प्रगट उत्पाद हो तहाँ तक पर्याय है, बाकी तो ज्ञान गुण बन जाता है ना. दूसरा क्या है कि जब केवज्ञान होता है तब गुण में जितना गुण में जो जो पर्याय गई वो पर्याय को प्रत्यक्ष केवज्ञान जान लेता है कि भूतकाल में ये गुण में ये पर्याय परिणाम आत्मा था, ये सब प्रत्यक्ष हो जाता है. क्योंकि पर्याय शक्ति रूप है, भावी की पर्याय योग्यता रूप है. तो भी वो बराबर ख्याल में आता है और वाणी में आता है कि इतना इतना भाव ये हुआ ये हुआ ये हुआ मेरा आत्मा का. वाणी में आता है कि नहीं? तो आता है. तो ये जो पर्याय अंदर में गई, यो पर्याय तो आत्मा हो गई, मगर जो योग्यता धर्म जब धारा था वो पर्याय ने, वो धर्म का ख्याल आ जाता है, उसमें गई है ने. અને એ પર્યાય સ્વાંગ લઈને પરણમિતિ પણ સ્વાંગ છોડીને ગઈ અંદર, તો આ પર્યાય આ સ્વાંગ ધારણ કર્યો તો એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, દેવનો, મનુષ્યનો, તિર્યંતનો વગેરે વગેરે, એ બધી પર્યાયો આમ પ્રત્યક્ષ દેખાય છે. એવું જ્ઞાન ભૂતની પર્યાય તો પ્રત્યક્ષ દેખાય છે, પછી ભાવિ તો સિદ્ધ જ પર્યાય છે, એટલે એમાં તો કોઈ ફેરફાર છે નહીં. હવે એમાં તો એક રૂપ પર્યાયો દેખાય છે બધી. ભવિષ્યની પર્યાય એક રૂપ દેખાય છે, ભાવિની પર્યાય અનેક રૂપ થઈ ગઈ દેખાય છે. અને ભાવિ ભૂતકાળની પર્યાયને પણ ભૂત નહીં ગમે એ કહો તો અત્યારે સિદ્ધ ભગવાન પણ સંસારી છે, એ ઓગણી ગાથામાં લીધું છે આપણે નિયમ સાહેબ. સર્વજીવ સંસારી, સર્વજીવ સિદ્ધ કા सिद्ध है, व्यवहार में से सब संसारी, सिद्ध भी संसारी है. हाँ संसारी है. ये जैन दर्शन विशाल और अपने को विशाल बुद्धि रखना, संकुचित बुद्धि नहीं रखना. विशालता, मध्यस्थता, समझे, सरलता, जितेंद्रिय, 4 बोला है श्रीमद जी का. આજે અત્યારે વાત આવી નહીં કે જીવ સ્વનો કે પરનો કરતા ભોગતા હો કે ન હો, તાત્પર્ય આ છે કે જે સ્વરૂપ જીવ તો એમાં બધું આવી ગયું. ભૂત, ભવિષ્ય, વર્તમાનની પર્યાય બધી આવી ગયા. જે ધર્મ જે પર્યાયનો છે એ ધર્મ જ્ઞાન જાણી લે છે, પક્ષપાત કરતો નથી બિલકુલ. જ્ઞાન દ્રવ્યના ધર્મને દ્રવ્ય રૂપે જાણે છે, ગુણોના ધર્મને ગુણોના ધર્મ રૂપ જાણે છે, પર્યાયના ધર્મને પર્યાય રૂપ જાણે છે, નિત્ય અનિત્ય અપેક્ષિત ધર્મોને પણ જાણે છે. આ જાણવું 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 જાણવા રૂપે પરિણમે છે. બસ બીજું તમે આવ્યા પહેલા એક વિચાર આવ્યો, ટાઈમ તો થઈ ગયો તો કહી દઉં. આત્માનો સ્વભાવ જાણવો છે, કરવું નથી. જગતના જીવો કરવામાં ચોટી ગયા છે. આ કરવાયોગ છે, આ કરવાયોગ નથી. આખી કર્તાની લાઈન ચડી ગયા છે. કર્તાની લાઈન છોડીને જાણવાની લાઈનમાં આવે તો આ જાણવાયોગ નથી, આ જાણવાયોગ છે એમ લેવું. ઓમાં આ કરવાયોગ છે ને આ કરવાયોગ નથી, એમાં તો મિથ્યાત્વ દ્રઢ થાય છે, આમાં મિથ્યાત્વ ગળે છે. કાલના અનુસંધાનમાં થોડી વિચારો આવ્યા. આ કરવાયોગ છે ને આ કરવાયોગ નથી, પણ આનું કરવું સમજી ગયા.
એટલે ઈચ્છા તો દ્રઢ થાય છે. આત્માનો સ્વભાવ જ નથી. આત્માના સ્વભાવમાં કરવું ક્યાં છે બેન? ક્યાં છે? જાણવું છે. હા, હવે જાણવાના બે ભાગ પડે છે. એમાં લે ને, એમાં એમ ને કે આ જાણવા યોગ છે ને આ જાણવા યોગ નથી, એમ લે ને. આ કરવા યોગ છે ને કરવા યોગ નથી, ક્યાં જ્ઞાનની બહાર વિયોગ ગયો? સમજમાં આયા? ગયા તો ઠીક. આજે વિચાર આવ્યા એટલે એમ નક્કી થયું કે આજ તો આવતા બેન આ જ વાત કરવી છે સંધ્યાને, પણ ભૂલાઈ ગયું. ઓલું પંચાધ્યાય લીધું ને એ જોયું ને, એમાં એ આ વાત રહી ગઈ કે આ વાત પેલા આવી ગઈ. સૂતો તો ત્યારે સુતા સુતા વિચાર આખું જગત કરતા બુદ્ધિમાં મરે છે અને કરી તો શકાતું જ નથી. રાગને કરી શકતો નથી. આ અશક્ય છે રાગનું કરવું. કરવાનો ધર્મ જ નથી ને આત્મામાં, તો કરે ક્યાંથી? કરે ક્યાંથી? નિષ્ક્રિય છે પરમાત્મા. નિષ્ક્રિય છે. આ જ્ઞાતા છે. જ્ઞાતા છે. જ્ઞાતા છે, કરે નહીં, જાણે. હા, જાણવામાં બે ભાગ પાડની, કરવામાં બે ભાગ કરત ને તું. હવે જાણવાના બે ભાગ કરની. બહુ બઢિયા વાત હે, બહુ સુંદર. મને એ વખતે લાગ્યું હતું કે આ વાત કહીશ તો ખુશ ખુશ થઈ જશે. हाँ हाँ, करने में कहाँ लगा है ये करने लायक? अरे जानने में, आप जानने में दो विभाग करो. दो विभाग करो, कोई ये बात जानने लायक है ना, ये जानने इसको जानने से ज्ञान नहीं प्रकट होता है, इसको जानने. इसको जानने से ज्ञान प्रकट होता है. जानने में विभाग कर ले, किसको जानो मैं? हाँ हाँ, राग को जानो कि परमात्मा को जानो मैं? परमात्मा को जानो. बस. राग को क्यों जानो? जानने में दो भाग कर. हाँ, करने का तो स्वभाव ही नहीं है. तो जिसे पुण्य ने पाप એના બે ભેદ કરે છે તે સંસારમાં હિન્નથી हाँ, પુણ્ય પાપ એ સાથે સાથે આવેલું. જેમ પુણ્ય ને પાપના બે ભેદ કરે છે, પાપ છોડવાયો કે પુણ્ય કરવાયો, સમજી ગયા? તો એ બે સમકક્ષી પાપ છે, પાપ જ છે. પુણ્ય પાપમાં ભેદ નથી. એમ આ કરવું ના ન કરવું पाप ही है. पाप ही सब है. कुछ पाप है. પુણ્ય નહીં है. नहीं है बराबर. मिथ्या तो का दोष लगता है. करने का तो स्वभाव ही नहीं है. चक्षु करे तो ज्ञान करे. चक्षु तो देखती है दूर रहकर, जैसे ज्ञान जानता है. अभी विभाग कर, किसको जानना? किसको जानना किसको नहीं जानना ये कर. हमको इष्ट है. बराबर है. થોડુંક તો સાચું બોલ પછી તો સાચો આત્મા આવી જશે કે આત્માને જાણતા જ્ઞાન થાય છે. બસ તો આનો જાણવાનો પગ છૂટી જશે. विभाग कहाँ करना चाहिए, कहाँ नहीं करना चाहिए, ये भी खबर नहीं है हमें. नहीं खबर है क्या करे. आपका देश की अपेक्षा से विचार आया. बहुत अच्छी बात, बहुत कृपा करी. नई चीज चाह हाँ, विभाग करवा हो तो केने जानो ने केने न जानो कर, कोई वांधो नहीं. એટલું તો આવે. ઓલું તો આવું જ નથી. સપનામાં નહીં હોય છે. करता हूँ, इसका करता हूँ, इसका करता नहीं हूँ. आना ही नहीं चाहिए. करता ही नहीं हूँ. करता ही नहीं हूँ. बस बस. उसके ऊपर तो चौकड़ा मारना. हाँ, जानने में ले अभी कि दुकान को जानूं कि मेरे आत्मा को जानूं, ये संध्या दीदी को जानूं कि मेरे आत्मा को जानूं. कोई वादा नहीं. वो कर भेद कर, कोई वादा नहीं. शास्त्र को जानूं कि आत्मा को जानूं, कर भेद, कोई वादा नहीं. देवगुरु शास्त्र को जानूं कि मेरे आत्मा को जानूं, जानने में भेद कर. तो अपो-आप तेरा ज्ञान आ जाएगा कि मेरे को जानने से ही धर्म होगा, पर को जानने से धर्म નહીં હોગા. बस. पर को जानना बंद हो जाएगा. પછી મિલમ આમાંથી ડબ્બો કાઢ લેજે.